Good morning, everyone. Today's our last topic in chapter 1 is production management. So, let's start. Okay, production management. We know that કે આપણે for production management we know that financial management and HR management other functions આપણે જોયા હતા. So last function production management, process of converting of naturally available raw material into the consumable finished goods with the help of human efforts is known as a production. કે સ્ટાન્ડર્ડ 11થમાં આપણે જોયું રાઈટ કે ઇન્ડસ્ટ્રીનો ટોપિક હતો કે વોટ ઇઝ ઇન્ડસ્ટ્રી એન્ડ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી. એમાં શું આપણે જોયું કે નેચરલ રિસોર્સિસનો યુઝ કરી ને કન્ઝ્યુમરેબલ જે ગુડ્સ જે છે બનાવે થ્રુ ધી પ્રોસેસિંગ કરીને તો ઇટ ઇઝ નોન એઝ અ ઇન્ડસ્ટ્રી. તો એને આપણે શું કહ્યું ઇન્ડસ્ટ્રી. એઝ વેલ એઝ સેમ છે કે રો મટીરિયલને કન્વર્ટેડ ઇન્ટુ ધી કન્ઝ્યુમેબલ ગુડ્સ વિથ ધ હેલ્પ ઓફ હ્યુમન એફર્ટ્સ ઇટ ઇઝ નોન એઝ અ પ્રોડક્શન્સ. કે આપણે રો મટીરિયલની પ્રોસેસિંગ કરીને કે જે કન્ઝ્યુમરેબલના યુઝીસ બનાવીએ કે હ્યુમન એફર્ટ્સ લગાવીને મશીનરી યુઝ કરીને કન્ઝ્યુમરના પ્રોડક્શનમાં જે પ્રોસેસ કરીએ છીએ આપણે તો ઇટ ઇઝ નોન એઝ અ પ્રોડક્શન. કે કન્ઝ્યુમરને વાપરવા લાયક આપણે બનાવીએ તેને કહેવાય આપણે પ્રોડક્શન કહેવાય. પ્રોડક્શન મેનેજમેન્ટ produce the goods and services which are capable to satisfy the consumer needs. કે કન્ઝ્યુમરની નીડ્સ જે છે તો હાઉ ટુ સેટિસ્ફાઈડ કે કેવી રીતે આપણે સેટિસ્ફાઈડ કરી શકીએ. તો સેટિસ્ફાઈ કેવી રીતે કરી શકીએ તો પ્રોવાઇડિંગ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ કે એની જે રિક્વાયરમેન્ટ જે છે તો કેવી રીતે આપણે એનો કન્ઝ્યુમર નીડ જે સેટિસ્ફાઈ કરી શકીએ તો પ્રોવાઇડિંગ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર. નાવ meaning. Production management is a process which includes the production, planning, deciding programs, maintaining, coordination, direction and keeping a control. In production management માં like other આપણે management function we know that કે financial management, human resource management, તો every function of the management માં તો plans is needed. કે કોઈ બી functions આપણે કરીએ તો કોઈ બી business આપણે start કરીએ first let's start the પ્રોપર પ્લાન. તો પ્રોપર પ્લાન જે છે એ રિક્વાયર્ડ છે. ડિસાઇડિંગ ધી પ્રોગ્રામ પણ નીડેડ છે. મેન્ટેનિંગ કોર્ડિનેશન્સ કે કોર્ડિનેશન મીન્સ કે એવરી ફંક્શન્સને આપણે રોલ પ્લે કરવા માટે હ્યુમન એફર્ટ્સ ઇઝ અ મસ્ટ. કે એના માટે ફંક્શનને વર્ક્સ કરવા માટે જે છે એ સ્ટાફ તો આપણે જોઈએ છે અને સ્ટાફ વચ્ચે અમોંગ ધી કોર્ડિનેશન ડિસિપ્લિન મેન્ટેન એમ કે ઇટ શુડ બી ધેર એ થવું જ જોઈએ. તો મેન્ટેન પણ એમ કે થાય છે તો એ પણ એનું ફંક્શન જ છે. એન્ડ ડિરેક્શન્સ. ડિરેક્શન મીન્સ કે ઇફ એમ્પ્લોઈઝ આર રોંગ વે જે વર્ક્સમાં કામ કરે તો ત્યાં એમ કે પ્રોવાઇડિંગ ધી ગાઈડન્સ પ્રોપર ડિરેક્શન્સ પણ એમ કે પ્રોવાઈડ કરવાનું. એન્ડ કીપિંગ કંટ્રોલ કે કંટ્રોલિંગ ઇઝ રિક્વાયર્ડ ઓલ ધ સ્ટેજીસ ઓફ કંટ્રોલિંગ. કે કંટ્રોલિંગથી કે આપણે જે યુઝ કરીએ છીએ વી નો દેટ કે રિસોર્સ છે નેચરલ રિસોર્સિસ એ મિનિમમ છે. તો હાઉ ટુ યુઝ ઓપ્ટિમમ રિસોર્સ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સ કરીને ઓછામાં ઓછું વેસ્ટેજ જાય તો એ રીતે પ્રોપર એમ કે પ્લાન કરવાનું છે. સો એવરેજ સ્ટેજ પર કંટ્રોલિંગ ઇઝ અ મસ્ટ નીડેડ છે જ. તો अब કોઈ પણ આપણે એક્ટિવિટી કરીએ એમાં પ્લાનિંગ હોય છે, પ્રોગ્રામ કયા પ્રોગ્રામ કરવાનો છે ડિસાઇડ હોય છે, એક કોર્ડિનેશન બધા સાથે વર્ક્સ કરે, કોર્ડિનેશનથી ડિરેક્શન્સ એન્ડ પ્રોપર કંટ્રોલ ઇઝ મસ્ટ. અન્ડરસ્ટુડ પ્રોડક્શન મેનેજમેન્ટની ડેફિનેશન. ઓકે, તો now we will going to discuss various function of production management. First function is to decide the production plan. કે each and every મેનેજમેન્ટના સ્ટેજમાં કે જે તે મેનેજમેન્ટ ફંક્શન્સ આપણે રિલેટેડ પ્લાન્સ ઇઝ અ નેસેસરી. કે વેન, હાઉ, વેર, હાઉ ટુ પ્રોડ્યુસ કે જેવા પ્લાન્સ આપણે ડિસાઇડ એમ કે પ્રોડક્શન મેનેજમેન્ટમાં થાય છે. કોઈ પણ આપણે ફંક્શન એક્ટિવિટી કરીએ ફર્સ્ટ ઓફ ઓલ વી ડિસ્કસ અબાઉટ ધી પ્લાન્સ, વી ડિસાઇડ ધી પ્લાન્સ. સો ફર્સ્ટ ફંક્શન ઇઝ ટુ ડિસાઇડ ધી પ્રોડક્શન પ્લાન. નાઉ સેકન્ડ ટુ અંડરટેક ધી પ્રોડક્શન રિસર્ચ. કે જનરેશન વાઇઝ કે ન્યૂ ટ્રેન્ડ જે છે માર્કેટમાં શું ચાલે, ટેકનોલોજી વાઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ કન્ઝ્યુમર કે કન્ઝ્યુમરની શું રિક્વાયરમેન્ટ છે. તો અકોર્ડિંગ ટુ ડેટ આપણે એના માટે શું આપણે ક્યારે ખબર પડે કે જ્યારે આપણે માર્કેટમાં કન્ટિન્યુઅસ રિસર્ચ કરે તો. ઇફ વી કેન સસ્ટેન ઇન ધી માર્કેટ કે જો આપણે સસ્ટેન હોય માર્કેટમાં તો વી નીડ
કન્ટિન્યુઅસ સ્ટડી, કે કન્ટિન્યુઅસ સ્ટડીથી આપણે માર્કેટમાં જે છે એ સસ્ટેન કરી શકીએ એન્ડ અધર આપણે બિઝનેસને સક્સેસફુલ બનાવી શકીએ. આપણે આપણા પ્રોડક્શનને કન્ટિન્યુઅસમાં કે ન્યૂ આઈડિયાઝ ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકવા માટે કે સમથિંગ ન્યૂ કરવા માટે કન્ટિન્યુઅસ આપણે રિસર્ચ જે છે ઇઝ અ મસ્ટ. તો કોઈ પણ ફિલ્ડમાં રિસર્ચ ઇઝ અ મસ્ટ. નાવ થર્ડ પોઈન્ટ, ટુ સિલેક્ટ ધી પ્રોડક્ટ ડેવલપમેન્ટ એઝ વેલ એઝ product mix. To select the product development as well as product mix. First of all, what is product mix? તો આપણે જોયું ઇન માર્કેટિંગ મેનેજમેન્ટમાં જોયું કે પ્રોડક્ટ મિક્સ મીન્સ વોટ, કે જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે તો એમાં એમ કે વેરિએશન ચેન્જ કરો, ક્યાં તો ન્યૂ પ્રોડક્ટ જે છે એ આપણે લોન્ચ કરવાની છે. તો આમાં શું કહે છે? ટુ સિલેક્ટ ધી પ્રોડક્ટ ડેવલપમેન્ટ એઝ વેલ એઝ પ્રોડક્ટ મિક્સ, કે ક્યાં તમે ન્યૂ પ્રોડક્ટ જે છે એમાં ચેન્જ કરો, એમાં ન્યૂ પ્રોડક્ટ જે છે તો એનું આપણે ડેવલપમેન્ટ કરીએ, એને લોન્ચ કરીએ, ક્યાં એઝ વેલ એઝ પ્રોડક્ટ મિક્સ, કે જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે તો એમાં લાઈક હાઇટ, સાઇઝ છે, પેકિંગ છે, કલર છે, વેટ છે, અપિયરન્સ જે છે એ ક્યાં આપણે એમાં ચેન્જ કરીએ. તો બેમાંથી એક જે છે પ્રોડક્ટની શું કરવાનું, તે સિલેક્શન જે છે એ પ્રોડક્શન મેનેજમેન્ટમાં એનું ફંક્શન થાય છે. નાવ ફોર્થ વન ઇઝ ટુ સિલેક્ટ ધી ટેકનોલોજી એન્ડ મશીનરી, કે આપણે આપણા પ્રોડક્શન્સમાં કે જે ગુડ્સનું આપણે પ્રોડક્શન કરીએ છીએ તો વિચ ટેકનોલોજી એન્ડ વિચ મશીનરી ઇઝ સુટેબલ, કયું મશીનરી સુટેબલ છે તો ડિસાઇડ ને સિલેક્શન કરવાનું ફંક્શન જે છે એ પ્રોડક્શન મેનેજમેન્ટમાં થાય છે. મીન્સ કે ગુડ્સની જે છે અકોર્ડિંગ ટુ ધી ગુડ્સ, કે આપણા ટેકનોલોજી અને મશીનરી કઈ સુટેબલ થાય છે તો એ પ્રમાણે એ ડિસાઇડ કરવાનું, એ સિલેક્ટ કરવાનું ફંક્શન પણ પ્રોડક્શન મેનેજમેન્ટમાં થાય છે. Now, fifth point, to take decisions regarding the selection of location as well as the layout. So, same like to select the technology and machinery. કે layout means કે જે external portion છે, like બહારની સજાવટ. તો આપણે આપણા પ્રોડક્ટમાં જે છે જો પ્રોપર આપણે પ્રોડક્શન કરવું હોય અને બિઝનેસને સ્ટાર્ટિંગથી આપણે સક્સેસફુલ બનાવવું હોય તો લાઈક ટેકનોલોજી એન્ડ મશીનરીના સેમ જ છે, કે આપણે આપણું લોકેશન જે છે, લોકેશન એન્ડ પ્રોપર એક્સટર્નલ જે પોર્શન જે છે, એક્સટર્નલ પોર્શન એ પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. જો આપણે બહાર જ એમ કે ઇમ્પેક્ટ જ એમ કે પ્રોડક્શનની ખરાબ પડે, પેકિંગ જ ખરાબ પડે, પ્રોડક્શનની ઇમ્પેક્ટ ખરાબ પડે તો આપણે પ્રોડક્ટ જે છે નહીં છે કે પીપલ કે કન્ઝ્યુમરને આપણે એટ્રેક્ટ નહીં કરી શકીએ. સો ટેકનોલોજી એન્ડ મશીનરી એઝ વેલ એઝ સેમ, કે એક્સટર્નલ લેઆઉટ એન્ડ ધી લોકેશન ઇઝ રિક્વાયર્ડ ટુ સિલેક્ટ ધી પ્રોડક્શન, કે ડિસાઇડ કરવું એ પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ છે. નેક્સ્ટ પોઈન્ટ 6, ટુ એસ્ટિમેટ એન્ડ રિક્વાયર ધી મટીરિયલ એન્ડ અધર નીડ ફોર પ્રોડક્શન્સ, કે હાઉ મચ રો મટીરિયલ આર વી નીડેડ એન્ડ અધર પ્રોડક્શન્સ માટે કયા પ્રોડક્શન માટે જે કયા ઇક્વિપમેન્ટ જે છે, કયા ગુડ જે છે એ હેલ્પફુલ થાય છે તો એનો પણ એસ્ટિમેટ કરવાનું વર્ક જે છે એ ફંક્શન જે છે પ્રોડક્શન મેનેજમેન્ટમાં ઇન્વોલ્વ થાય છે. કે આપણે રો મટીરિયલ આપણી પાસે છે બટ એને પ્રોડક્શન કરવા માટે આપણી કયા ગુડ્સની રિક્વાયરમેન્ટ છે, મટીરિયલ જોઈશે, બધું શું જોઈશે તે પણ એમ કે ફંક્શનનું ડિસિઝન લેવાનું અને એસ્ટિમેટ વર્ક્સ કરવાનું કામ એ ઇન્વોલ્વ જે છે પ્રોડક્શન મેનેજમેન્ટમાં. નાવ 7 પોઈન્ટ, ટુ હેવ અ પ્રોડક્શન કંટ્રોલર, કે પ્રોડક્શનમાં કંટ્રોલ જે છે ઇઝ મસ્ટ હોવું જોઈએ, કે જેથી એમ કે રો મટીરિયલ જે છે, અધર ગુડ્સ જે છે, કે જે આપણી પાસે નેચરલ રિસોર્સિસ જે છે એ મિનિમમ છે તો એનો વેસ્ટેજ નહીં થાય તો એના માટે કંટ્રોલિંગ ઇઝ અ મસ્ટ. એવરી સ્ટેજ પર આપણે કંટ્રોલિંગ તો હોવું જ જોઈએ. નેક્સ્ટ, ટુ હેવ અ ક્વોલિટી કંટ્રોલ, કે ઇટ ઇઝ અ નેસેસરી ટુ ક્વોલિટી મેન્ટેન, કે પ્રોડક્શનમાં જો આપણે ક્વોલિટી મેન્ટેન કરવું તો એ ઇમ્પોર્ટન્ટ ફંક્શન બની જાય. કે અકોર્ડિંગ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ કે બિલ્લીમોરામાં આપણે સ્ટેશન સાઈડ સલીમની ચા કેમ એકદમ ફેમસ છે, બિકોઝ કે ઘણા વર્ષોથી એની જે ક્વોલિટી જે છે, બરાબર, ક્વોલિટી જે છે, ટેસ્ટ જે છે તો એના માટે એ મેટર કરે છે કે ક્વોલિટી છે, ટેસ્ટ છે એ આટલા બધા વર્ષો સુધી એને એ મેન્ટેન કર્યું છે. સો મેન્ટેનિંગ ધી ક્વોલિટી જે છે ઇઝ મસ્ટ, કે ક્વોલિટી જે છે મેન્ટેન કરવું એ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ બની જાય છે ફોર ધી બિઝનેસ માટે, રાઈટ. એટલે ક્વોલિટી પણ આપણે મેન્ટેન કરવું જોઈએ. નાવ 9 પોઈન્ટ, ટુ અંડરટેક ધી એક્ટિવિટી ટુ કંટ્રોલ એક્સપેન્ડિચર ઓર કોસ્ટ એન્ડ ટુ મેન્ટેન એન્ડ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી,
કે શું કહે છે કે પ્રોડક્શન મેનેજમેન્ટનું ફંક્શન્સમાં કે વધારે પડતું એક્સપેન્સીસ થાય કે પ્રોડક્શનની કોસ્ટ જે છે ઇન્ક્રીઝ થાય એ ઇન્ક્રીઝ નહીં થાય. દેટ મીન્સ કે એક્સપેન્ડિચર વધારે નહીં થાય અને આપણા પ્રોડક્શનની કોસ્ટ જે છે એ ઇન્ક્રીઝ નહીં થાય એ પણ જોવાનું કામ કેવું કરે છે પ્રોડક્શન મેનેજમેન્ટમાં. કે એન્ડ અધર ફંક્શન લાઈક હાઉ ટુ પ્રોડક્શન ઇન્ક્રીઝ, કે આપણી પ્રોડક્ટિવિટી કેવી રીતે ઇન્ક્રીઝ કરીએ, સેલ્સ કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકીએ, કન્ઝ્યુમરની કેવી રીતે એટ્રેક્શન કરી શકીએ, તો પણ આ બધા ડિસિશન્સને ડિસાઇડ કરવાનું કામ જે છે એ પ્રોડક્શન મેનેજમેન્ટમાં ઇન્વોલ્વ થાય છે. એન્ડ ધી લાસ્ટ પોઈન્ટ, ટુ ઇન્ટ્રોડ્યુસ ધી વેરિએશન્સ એન્ડ સિમ્પ્લિફિકેશન ઇન પ્રોડક્શન્સ, કે ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ફંક્શન કે જે આપણે માર્કેટમાં ન્યૂ એમ કે વેરિએશન સાથે ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ તો એ માર્કેટમાં કેવી રીતે આપણે ઇન્ટ્રોડક્શન કરીએ, કે જે આપણે પ્રોડક્ટ જે છે એ લોન્ચ કરીએ છીએ વેરિએશન સાથે, તો કેવી રીતે આપણે પીપલ દે કેન નો ઇટ, કેવી રીતે એ ઇન્ટ્રોડક્શન થશે ને કેવી રીતના પીપલ કન્ઝ્યુમર જે છે એને ખબર પડે કે આપણી પ્રોડક્ટ જે છે ન્યૂ લોન્ચ થઈ છે. તો એ ડિસિશન્સ હાઉ ટુ લોન્ચ, ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપણે કરીએ તો એ પણ એમ કે થિંકિંગ કરવાનું વર્ક એ પ્રોડક્શન મેનેજમેન્ટમાં આવે છે. એન્ડ અનધર સિમ્પ્લિફિકેશન ઇન પ્રોડક્શન. સિમ્પ્લિફિકેશન મીન્સ શું છે કે કન્ઝ્યુમર જે છે એ આપણી પ્રોડક્ટ માર્કેટમાં કેવી રીતે ઇઝીલી જે છે અવેલેબલ થઈ શકે. આપણી પ્રોડક્ટ ન્યૂ પ્રોડક્ટ આપણે લોન્ચ કરી છે બરાબર, પણ આપણે આપણી પ્રોડક્ટ સમ બ્રાન્ચીસમાં જ આપણે એમ કે ડિસ્ટ્રીબ્યુટ કરી છે તો એ નહીં ચાલે, એટલે બધા જ બ્રાન્ચીસમાં બધી જગ્યાએ શોપમાં જે છે અવેલેબલ કરાવવાનું કામ પણ જે છે એ પ્રોડક્શન મેનેજમેન્ટનું છે. કે આપણી પ્રોડક્ટ જે છે કન્ઝ્યુમરને કેવી રીતે દે કેન ઇઝીલી બાય ઇટ, કે આપણે માર્કેટમાં કેવી રીતે ઇઝી જે છે અવેલેબલ કરાવવાનું કાર્ય જે મેનેજમેન્ટ કરે એ માર્કેટિંગ એ પ્રોડક્શન મેનેજમેન્ટનું છે. એક તો ન્યૂ પ્રોડક્ટ જે છે વેરિએશન સાથે ઇન્ટ્રોડક્શન કરવાનું, અને જે પ્રોડક્ટ જે છે એ લોન્ચ કરી એ કન્ઝ્યુમરને કેવી રીતે ઇઝી અવેલેબલ થઈ શકે એ પણ એમ કે ફંક્શન એ પ્રોડક્શન મેનેજમેન્ટમાં ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ બની જાય છે. સો અન્ડરસ્ટુડ? થેન્ક યુ.